गाइस गुड मॉर्निंग जय माताजी जय द्वारकाधीश। तो स्वागत है તમારું આજના અમારા નવા વ્લોગમાં। ગાઈસ જો આજે વ્લોગમાં મારી હંગાત આરુભાઈ પર છે ને જો અજીત જો ઉઠતા હા ને યાર ઉઠી ગયો પણ અજીત ગુડ મોર્નિંગ જય માતાજી। चलो तने हवे चा नास्तो ने बनावी दीधुं उभा थई जाओ। एडारो तने नास्तो कराव बेटा नास्तो कराव। तो गाइस हमारा आरुभाई वेला आज तो मोड़ा उठ्या वेलो ने उठ्यो तो हवे एने मोढुं धोवडावुं मस्त चोटली बांधी दऊं पछी एने नास्तो करावी दऊं। शुं कहेवारुं टाटा टाटा कही दे टाटा कही दे। हवारमां हसतो नसतो जाय अमारा आरु पाछो ओन जेवो ने के मूड बगड़ेलुं हवारमां मारा जेवो मुख खिलखिलाट ज होय सवारमां तो नहीं यारूं। चलो तने कई नहीं हवे आरामने मोढुं ने एवुं धोवडावी दूं। तो गाइस जो मैं चा पीवा बेही है ने आ कचरो बधो अजीत साफ करशे इवन माटे पोता बनावता ए साफ करशे। ना वार दઉં पाछा कई बताशे के मी वारी थी बबर्યું આવો કોમ કરાવવાનો યાર તારે મને હા હેડો વાર દઉં આ જા હેડ। चलो तो गाइस तन चा पी ले नास्तो जो नाश्ता में छे पोताया सरप्राइज। चलो तन चा नास्तो कर लिए। पपैया आज बीजू तोड़ी नाख्यु छे ने अमारा आरुभाई लई लीधुं मम मम करी। आरु के मम मम के धोवा जा आरु मम खावानुं मम जा पापा लईन जा मम जा लईन जा 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 लईन जा 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 दौड़ 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 ले हर मम लेवा दौड़ जे हो दौड़ जे मम ले दौड़ जे ले दो मत बड़ा उतरे जो खारे पपैયું ખાવું હતું આજ છે ને ના પપૈયું તો ખાય હે તો નેને ના કટકા કરીએ લે બાપુ અરે પપૈયું કે છે પપૈયું કે લે આ લે જા લે બાપુ अजी डायरेक्ट मुठे जो के डायरेक्ट हम कहीं बटकू भरवा जाए पपैया जो जो हमरा मोटा में डायरेक्ट है आलो ना आलो 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 आले बडू तो वो हाचा वाचा करो जा ओ बाप रे बस बेटा चित्तू बिचो भरे बापू पालवा कोले पालवा देवू नहीं बप्पायू तबक भावा तमन ले आपे हे आलो का जितना बात कर दी ये भावाटी ना भाई भावा मुको नहीं भावता हुआ ले ले जीता उसे अगर पानी ले आ ये तू ले और तो मारा ले ले पेलू वीडियो ब्लॉग पानी ये खोज ऊपर नेने ना बीजा है अरे हमरा जो करे तो गाइस समय जाइए छे विसनगर नहीं यार खरीदी करवा हमारा है ना नरम नौकरी जो ने तो ईवने कीधुं के आरा माटे लुक कपड़ो तमे लाई दो जेम माटे अने पैसा मुई आपी दे એટલે અમે જઈએ આરુના કપડા લેવા માટે હું આરુ અજીત અને પિંછો જો 4 જણા જઈએ આ તો હંગાત થઈ જાય અમે જઈએ ને એટલે તો ચલો તાન કઈ નહીં વિસનગર જા નીકળી જાય મળીએ હવે વિસનગર જઈને समय पहुंची जैसे दुकाने अजीत लईन तो आया वच्चे दुकान आ रही दुकान केवो सूट ने जेवो लेवो होय ऊपर जाणो त्या तो साइकिल नी दुकान ऊपर तो ले हाँ लुकड़ो लिया तो लिया लो चलो तान दुकान में जीए हवा ऊपर जाइए
ગેટની અંદર એટલે ખોલ્યું નહીં. ચલો 13 મહિના થયા. ફ્રોમ પ્રોફેશનલ હોય યાર, મજબૂત લાગે એવો. જો ટોપી મોછન અંદર બધું ઉપર છે કાઢે બૂટ કાઢવા પર. તો ગાઈસ મેર પડ્યો નહીં આઈકણ તે અમે હવે જઈએ છીએ માયા બજારની અંદર. તો ચલો તાન હવે મળીએ માયા બજારની અંદર. ગાઈસ અમે ગાડી પાર્કિંગમાં મેકીને જઈએ છીએ હવે માયા બજારની માં આરુનો કપડો લેવા માટે. ચલો તાન જઈએ. અમે ટાવરની અંદર આવી ગયા છીએ તો હારી દુકાન ભારીને હવે જઈએ અંદર આરુનો કપડો લેવા. કયું ટાવર કહેવાય? ડબુ ગેટવેમ જેવા તો લુગડો તો મસ્ત મળી રહ્યો. ગેટવેમ તો કેટલી બધી ખરીદી કરી. ગલ સકરી લીધી, પેંડા લીધા, દ્રાક્ષ, ધોણી, લસણ, પછી થોડું શાકભાજી લીધું. અને હવે જઈએ બંસલ મોલમાં. ખોડ લેવાની બાકી રહી છે ખાલી. અને આરું કપડો લઈ લીધો મસ્ત. ગેજેટ હું તમને બતાવું. અને ખોડ લઈને પછી જઈએ નાસ્તો કરવાનો, પછી જઈએ ઘરે. શું કેવું અજીત? અજીત તમે આજના ચલો આમ છે સ્ટેરિંગ મોટું વડાડ્યું. ચલો ગાઈસ અમે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈએ જો બંસલ મોલમાં, બંસલ સુપર માર્ટ. ચલો તાન જઈએ મોલમાં. ખોટ લેવાની હોય તો લઈને આવતો રહીએ. ગાઈસ જો અમે મોલમાં આવી જાય ને આરું ભાઈને બિહારી ત્યાં ટ્રોલીમાં. આરું એ આરું મજા આવે? મજા આવે લે? મને તો મજા આવી જાય. હા અમે તો બેસવાની. ચલો તાન ખાલી ખોટ જ લેવાની ને વધારાનું લઈ લે ના કરતાં ખોટું જો ખર્ચો હાલ. તો ગાઈસ આવી બધે તો અમે જતો જ નહીં, કેમ કે કશું લેવાનું નહીં ખોટું આનો. જઈએ તો પાછું લેવાઈ જાય. તો ગાઈસ જો અમે ઉપરના માળે બીજા માળે જઈએ હે ટી શર્ટનો કપડો જોવા. ચલો તારા સીડીએ ચડીએ. હજી તો ટ્રોલી મૂકી દીધી છે. ટ્રોલી કહેવાય? ગાડી કહેવાય? ગાલ્લી. અમારા દેશી ભાષામાં ગાલ્લી કહેવાય. ચલો તાર સીડીએ ચડીએ. જો આ બે જણા કહે કે લાવ હું આરું લઈ લઉં. હેડે બે. તો ગાઈસ અમે નાસ્તો કરવા આવી જઈએ છીએ. હું પીસ્યો અને અજીતના આરું 4 જણો ઓર્ડર આપ્યો આલુ પરોઠાના. બીજું કશું હોય નહીં એટલે. તો ચલો તાર ના ઓર્ડર આવી જાય એટલે નાસ્તો કરી લઈએ પછી કેન નીકળીએ. આલુ પરોઠા આવી જાય. 2 ડીશ તો ટટકાઈ જાઓ અને ત્રીજી હજુ આવી જાય. ભૂલી જાઓ વિડીયો ઉતારવાનું. ખાવામાં ભૂખ લાગી હતી ને તે. ચલો તાર નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અમે ખરીદી કરીને હવે ઘેર જવા માટે નીકળી જઈએ. કોસાથી અમારા ગણેશપુરાવાળા રોડે પહોંચી જશે. ચલો તાન હવે ઘેર જઈને મળીએ. તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ વિસનગરથી અને 3 વાગી ગયા. ચલો હું ચા બનાવી દઉં. તાણ મારું ભાઈ ઉઠી જતા તે અખોબા જઈ જો ચાનો ઉભરો આવી ગયો. તો ચલો તાન ચા ઉકાળી દઉં પછી ચા પી લઈએ. મૂડી ફ્રેશ થઈ જાય. વિસનગર જઈને આવ્યા તે એના ભાઈઓને હારેથી મકાઈ આવ્યા તે મકાઈ શેકી. 2 મકાઈ કેટલો? 2 4 ખાવાની. બીજો તો પાપી નહીં. જોશનાબેન નહીં? 3 જણ ખાવાની. તાર 3 જણા જ. તો નમસ્કાર ગાઈસ. ચલો હવે સંધ્યા ટાઈમ થઈ ગયું છે એટલે જમવાનું અલ્પી બનાવી છે. શું બનાવું અલ્પી? ગવાર બટાકાનું શાક ને રોટલી ને મરચા કરવાના. હાસ ગવાર બટાકાનું શાક, રોટલી ને મરચા. કોણ લાવ્યું મરચા? હા દૂધ ને એવું લઈ આપી છો? અહીં પીઠોળો આવ્યો તો હવાનું શાક નહીં. તો ગાઈસ જો આજે ઘણો ટાઈમ થઈ ગયો. ગવાર બટાકાનું શાક 12 મહિના થયા તો ઉનાળા વખત ખાધું હશે. હા 12 મહિના તો નહીં. ના 12 મહિના તો નહીં થયા હોય. તો ચોક વચમાં ખાધું છે પણ ઘણો ટાઈમ થઈ ગયો એમ. પણ એટલે હવે ઉનાળામાં શું વધારે મિક્સ સબ્જી ઓછી મળે. ગાઈસ હવે આરાના જેમની મોસ્ટ ઓફલી બધી તૈયારી થઈ ગઈ. ખાલી હવે એક રસોડા માટેની શાકભાજી લાવવાની ને છાશ ને એની વ્યવસ્થા કરવાની. બાકી આજે વધી ઘટું હતું અમે બધો લઈ આવ્યા કમ્પ્લીટ. એટલે હવે લગભગ જોવા ને હવે કશું લાવવાનું નહીં થાય. કોઈક વધી ઘટ્યું હશે તો જાય તો જાય. એટલે વિસનગરનો બધો ટોપઅપ પતી ગયો અને હવે લગભગ હવે 4 દિવસ બાકી. એટલે કોઈ વધારે 3 દિવસ બાકી. કેમ કે કાલે રવિવાર પાછું કાલે જવાનું અમારા ભાઈના ઘેર
એવાના ભણિયાના છોકરાનું જેમ છે એટલે હવન ને એવું રાખેલું હોય હવન ને એવું હ જેમના માટેનું એટલે એ જવાનું હા અને પછી જવાનું તોય થવાનું નહીં કમોણા એટલે કમોણા એક હા અમારા કુટુંબમાં જેમ પણ એ 4મી તારીખે એ બધું પતી જાય એટલે 5મી તારીખે અમારો આજકાલ જમણવાર એટલે હવે અમે બહુ બિઝી થઈ જઈશું તો હવે જે વિડીયો આવશે તમને એકદમ ઓછા બી થઈ જતું દિવસનો ટાઈમ ઓછો મળે કેમ કે કામકાજ બધું ઘણું બધું હોય ઘર સાફ સફાઈ કરવાની હોય વિસનગર જવાનું હોય માથું વળાવવાનો ટાઈમ નહીં હોય તો માથામાં તેલી નહીં નાખી દીધું જો તો ગાઈસ ચલો હવે અલ્પી જમવાનું બની જાય એટલે જમી લઈએ અને અમે જણા લડી રહ્યો હું અલ્પી આરવ નહીં દાદી જો આરવ છું મારે હે કેમ મારા મમ્મી આવ્યું કઈ વિડીયો ચમ મારી બેટા દાદી તો ગાઈસ આજે આરવના લુગડાની ફઈ તરફથી કીધું તું કે જે તમે જેવો લાવો એ મસ્ત વ્યવસ્થિત તો આરવનો લુગડો લાવી દીધો જે તમને જોવા મળી જશે અમારા વિડીયોના થંબનેલમાં જોવા મળી જશે હવે ચલો હવે જમવાનું બને એટલે જમી લઈએ ને પછી પૂછી બેટા તો ગાઈસ હવે જમી લીધું છું અને જો અલ્પીએ આવું બનાવ્યું કોઈ ખબર નહીં પડતી હા માવો એટલે તો ગાઈ જો અલ્પીએ બનાવ્યો છે માવો જે અમે રોજ દૂધ લાવીએ ને ગરમ કરીને એમાં જે મલાઈ વધેનું ઘી બી બનાવીએ અને આજે પહેલી વખત માવો બનાવ્યો તો અમે ટ્રાય બી કર્યું એકદમ મસ્ત સ્વાદ જે ખાઈએ આપણે લાવીને જે પેડા બને એ સ્ટાઇલનો એ જ સિસ્ટમથી બનાવ્યો અને એ જ એમાં એનો ટેસ્ટ બી એ જ છે તો ગાઈસ ચલો આજના દિવસનો હવે એન્ડ કરીએ છીએ ને માવો ખાઈએ ટ્રાય કરીએ છીએ એવું બન્યો ટેસ્ટ થોડો તો કર્યો કમ્પ્લીટ આવ્યો ને ફાઇનલી બની જાય એટલે ટેસ્ટ કરી લઈએ તો ચલો હવે ગુડ નાઇટ મળીશું નવા બ્લોગમાં તો અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગાઈસ